RK Patni YouTube channel. પાટણ જેવું પરગણું કહેવાયલા એ પાટણ જેવા પરગણા મેં મારી મોનેથી દેવી શિકોતર નો બેહણો થઈ ગયો અને આવા મારા શુક્રમ જોગીની એક દાડો અંબોળો ખોલ્યો તો તે દાણે તખલી હરવે રહીને જોઈ જીતી નવાનું નાગડા બાવાનો શુક્રમ જોગી કોક છુપાવે શુક્રમ જોગી નું વસ્તુ મને મળી જાય તો દુનિયામાં કોમ થઈ જાય લ્યા કઈ એક દાડાનો સમય આયો પાવારિયા બાવા કોઈ જગાએ એક ઠેકોણે થરીને કોઈ દારો રહ્યા નહીં લ્યા કાશી થી પાટણ આયા હતા ને પાટણ થી શિવપુર ની કુંવારકા નદી માં જવું હતું એ શિવપુર જવા પેલા તો આ તખલીએ ઘણું કોમ કર્યું ઘણા દાંતણ આલ્યા હતા નવ્વાનું નાગડા બાવો મેં વાત બની કે શુક્રમ જોગી એ જેને આપણને પોણી પાયું છે જેને આપણને દાંતણ નાખ્યા છે એને આલિયા વગણ જઈએ તો આપણે બાવાનો કહેવાય લ્યા અને તે દાડે મારો શુક્રમ જોગી કેવું બોલ્યો હતો એ બોલાવો એ તખલી નોમની ડોશીને બોલાવો અને તખલી આવી હતી તે દાડે શુક્રમ જોગી કેવું બોલ્યો હતો એ તખલી માગો એ માગેલા દોન ના આલુ તો હું શુક્રમ જોગી નો કેવો ભાઈ અનંતી દાડે તખલી કેવું બોલી હતી એ ગુરુજી હું મોગું એ તમે નહીં આલી હકો ભાઈ અને તે દાડે શુક્રમ જોગી કેવું બોલ્યો હતો એ તખલી મોગો તો ખરા હું જોવે માલ મિલકત ધનના ઢગલા આપી દઉં અને તખલી બોલી કે ધન ખાવા માટે તો મોન જોવે લ્યા એ મારા ઘરે ઓખે ઓધરો પગે પોગડો ધણી છે ને બે દીકરા છે અને શુક્રમ જોગી તમે આલો તો તમારા માથાનો અંબુળો ખોલો ને એ અંબુડા મેં પેલી કોઈ પૂતળું હંતાડ્યું એ પૂતળું આલો ને લાકડાનું હતું અને તે દાડે આ શુક્રમ જોગી ના પગમેથી જમીન ખસી જ દીલા એ આ તખલીએ મોગ્યું તો કેવું મોગ્યું ભાઈ અને તખલી આલુ પાણી એની સેવા કરજે
દુઃખ પડે તે દાડે ટવકો પાડે છે દુઃખ મેં ભેડી થઈ જાય એવી માતા છે એ અમારા નહોનવાનું નાગડા બાવાનું જીવતર માગે એવી શીખોતર રે સાઉન્ડવાળા આગળથી થોડો અવાજ આપો અને તકલીફ વાજતે ગાજતે લેવાયા આવજે એ હું શુક્રમ જોગી તમને ને આપણી શિકોતરા લુલ્યા આવો 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 મારું લાડવેલું દેરું આવો તખલીને દેવી શિકોતરાલી તખલી લઈને પોતાના દેવી પૂજક ના વાડે આવી એમે ઓખે ઓધરો ને પગે પોગડો ના જાને એ મારી તકલી તો સેવા કરે ટાઈમ મળે તો સિગરેટ આપ દીધી પણ એક દાડાનો સમય આયો પાટણ મેં હિંગડાનો મેળો ભરાયો હિંગડા મેળા મેં આ તકલી ન થયું કે કોકર મકડા બનાવીને વેસવા જવું અને તકલી ટોપલો ભરીને રમકડા વેચવા બેઠી લ્યા એ મારી શિકોતર ને કરવું એમે કોઈની મરજી ના ચાલે વગાડજો રે ભરીને લ્યા ઈંગડા ના મેળાવો બેઠી સંદરૂ મનાની વીરાવસાની દીકરીઓ જેની જવાણીએ સુણ ચાલતું તું જેની મસ્તીએ સુણ ચાલતું તું સંદરૂ મના મેલીને પાટણ નો મેળો માલવા આવી દે તકલી નો ટોપલો જોઈને આ દીકરીઓ ઉભી લીલ્યા અને તકલી નો ટોપલો જોઈને બેહી જે મારી
તખલીને આ વિના વસાની દીકરીઓ કેવું બોલાવ ડોશી રમકડાની કિંમત હું રાખી ડોશીએ હાથ જોડીને કીધું કે છે આલો એ લઈ પણ વિષ્ણુભાઈ દગો મારી તખલી કને બન્યો લ્યા સંદરૂ મનાની દીકરીઓ મેં તખલીને કેવું કીધું કે પૈસા નહીં પણ પૈસાની હાટું શિરો આલીએ તો ડોશીને એવું બન્યું કે ઘરે દીકરા ખાયેલ્યા એ મારી સભા વાળો દગો દગાને ખાય એવી વાતું બંધી જીવ ગાડો રે તમારું હારું થાય સંદરૂ મનાની દીકરી મેં ભૂલ કરી હતી કે નીચે ગાયનું ગોબર ભર્યું હતું ને ઉપર શીરાનું લેપન કર્યું હતું લ્યા ડોશી તગાડું ઉપાડીને પોતે સાપરે આવી હતી પણ એવા મેં આવી લાઈટું નથી લ્યા કોરૈયા મેથી દીવડો કાઢીને દીવડો હરગાઈને ખાવા બેઠા હતા એ મારા ઓઘડાને પોગડાએ પેલો કોરિયો ખાધો તો શીરો આવ્યો તો અને બીજો કોરિયો ખાધો એટલે ગાયનું ગોબર આવ્યું એ ડોહો ટખલીને બોલ્યો કે તું મને અનમો ફેર કરવા મરી તો હવે તું મને મારી ના શું થયું મારા આગરી કે તે મને શીરો નહીં ખવડાયો સોન ખવડાયો ના ભાઈ મારા નાથ કે જોઈ લે શીરો અને સોન ને મને નહીં ખબર પડતી તે વખતે તખલીએ હાલ તે વખતે તખલીએ ટોકર જોયું તું ટોકર ની અંદર શીરાની બદલે સોન મળ્યું તું અને તે વખતે ડોહો બોલે કે તું આના હંગાતો તો મને મારી ના તે વખતે ડોશી બોલી હતી પણ બહુ જબરું બોલી હતી ઓ ડોહા મને રોવા દો દગો થઈ જો પણ તું ને હું નથી જોનતા પણ મારી દેવી જોન એ તખલીએ શેડો વાર્યો ને ગોખલે જઈને પેલા શુક્રમ જોગીની દેવીને ટૂંકો પાડ્યો ઓ શિકોતો મલખ મેં તું નવહોણા નવાનું નાગડાની દેવી વાય તો એ મારો તાજ મેં તોલીને ન્યાય લાવજે આવું મારું તખલીનું કેવું છે ઢોલી વગાડો રે ઉપડી આવે માફો લઈને
લાગશે મારી શિકોતર લ્યા હાચો ભાઈ હાચો. પણ યા તખલીએ તો રોઈને કરી હતી એ તખલી આખું કોમ ભેડું કરાઈને તાજવે તોલીને ન્યાય ના લાવું તો હું નવણે નવાનું નાગડા બાવાની શિકોતર મટી જવું રે મારી ગોડી દેવી હેડી એને કોઈ ગાડીની જરૂર ન પડે લ્યા પવન ના ગોરો તો ઉપડ્યો એટલા સંદ્રુમ ના હેડી વિરાવસાની દીકરીઓ બે ખાટલે હુતી હતી તે વખતે શિકોતરે શરીર મેં હમાવેશ કર્યો હતો અને રાતના હાલના બંધાયા હતા આવી મારી ગોડી દેવી છે એક દાડો આ હુમલા વાળાએ હાજીપુર થી ફાર્યું ઉતારીને દેવીને મોકલી હતી કે જા 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 ડોહા ફાર્યું વેટી લે એ 84 વીઘા વાજતે ગાજતે પાછી ના લાવું ને આખું કમળી વાળા ના ધુનાવું તો મું દેહ મેં જોરદારી શિકોતર મટી જવું રે મળતી નહીં લ્યા મને કેવી ભક્તિ કરી હશે તેને આ જીભની તેડવીએ કોમ થતું હશે લ્યા કે હો ફડા હોય ની એમેથી ચોટી પસંદ કર્યા હતા દેવીને ખબર છે ત્રણ ઉડન થાય તો વાંધો નહીં 4 ઉડન થાય તો કોઈ વાંધો નહીં પણ ભગવાને જ બનાવ્યો પછી કે જોશીને કહે કે મારી જાગર ના સુધરી ક્યાંથી સુધરે તું પેલા સુધર તકલીફનો ન્યાય લેવા માટે ફોકી દીધી એવી રાતની હુઈ ચાલુ કોણ ચાલે જેના લટોરિયા ખુલ્લા જેને કમરા હાલ્લા બંધાયા વીરોનો વસો બોલે કે કોણ છો તારું કોમ નહીં મને ઓળખવાનું હું ગોડું દેરું છું ભાઈ જો મને કોઈ ટપોડા મારતે એની પેઢી તારી દઉં અને કોઈ મને રોઈને મોકલે ને તો હું હવારે નનામી ગોઠવી દઉં એવું ગોડું દેરું છું ન્યાયનું શું હો અન્યાયનું નહીં હું ન્યાય લેવા આવી છું ગોતી હકો તો ગોતી લો પાટણની પરવાળ અમને બંધાઈ એ પેલા હિરવાર તુલ્યા અને હિરવાર મેં તારા મારા જેવા મોટિયાળા બોલાયા
લે મારી ને દે મારી કર્યું પણ પેલા કર્મનો કોઈ પાર ના આવ્યો. પણ સમય બનાયો મારું ગોડું દેરું બહુ જબરું લ્યા. એક દાડો એ ચાર રૂપ મેં એક દાડો કોકના ગોબાઓ આવ્યો તો એ બાવા એ સંદરૂમ ના પગ મેલો એટલા ખબર પડી છે એ આ ગોમ મેં મારી દેવી નો વખો છે. ચીપિયો ખખરાવતો શુક્રમ જોગી ની ડેલીએ જો એ શુક્રમ જોગી હવે કોઈ ભુવા ના બોલાવો હવે કોઈ વિદાત્રી ના બોલાવો. એ તમારી બંને દીકરીઓને ધૂણે છે એ ન્યાયનું દેવું છે. એ તખલી ના બોલની તખલી ના પોકારની એક દેવી પૂજકની દીકરી ના પોકારનો ન્યાય લેવાય આવી રે. શુક્રમ જોગીએ પોતાનો ફાર્યો ઉતાર્યો. બચાઈ લે અમે કોઈનો ગુનો નહીં કર્યો લ્યા. એ બાબાએ ટવકો કર્યો એટલે પેલી બંને દીકરીઓ ધૂણતી ધૂણતી બોલવા મળી પઈ. એ શુક્રમ જોગી તારી દીકરીઓ મેળો માલવા આવી હતી તે દાડે શીરાની બદલે સોન ખવડાયું તું. એ મને તખલીએ મોકલીશું મને તખલીએ મોકલી છે તમે તખલીને બોલાવજો. અને એને હાડો હાલનો ઉડારજો શેડે 5 રૂપિયા બોધજો. એ તખલી કે તો હું આ ગોમ ગોદરું મૂકી દઈશ. તખલીને વાજતા ગાજતા બોલાઈ ફૂલના વેરાને જાગર્યું વાગતું તું. અને તખલીને નવો હાલો ઉડાર્યો 5 રૂપિયા શેડે બોધ્યા હતા. અને દેવીને એવું થયું કે તકલીફ હો બાર ને એ તારું નોમ ખરું પણ આ ચંદ્રુમ નામે વીરાવસાની ઓઠો છે એ વણવગણે હુની ચડે છે એ ઓઠો ચારવાનો મને શિકોતર ને શોખ જાગ્યો રે. ગુવાર બનીને આવી રે વિલાવસાની ઓઢો તારતી આવી.
દખલી નો ન્યાય લેવાયા ઈશુ મેલડી સાઉન્ડ વાહ મારું લાડ વેલું ધરું મારું લાડ વેલું ધરું મારું હાચું ઘરેણું તું જોજે રે હરમન પડાથી ટોટ મારજે રે ટોપલો ભરીને ફૂલ લાવીશું હૈયે ગૂંથેલો મારો હારલો જો માતાજી રી 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 મારી ઓછી મુડી ના વકીલ રી કહેવાય છે ગામ હરમનપરા અને હરમનપરાનું તમારું ગામ ગોધરું છે અને હરમનપરા તમારું અસલ વતન છે તમારો મરસીલો પણ છે ને અગરી આ તો નહીં ને કાંઈ પણ હરમનપરાની અંદર જે ઓખા ડોહાનું પરિવાર મારો ઓખો ડોહો કેવો હશે અને એના દીકરાના દીકરા આવા ચમન બાપા સાહેબ વાત એવી બની છે કે ઘરની અંદર પોતાની પત્નીને કહીને ગયો છે કે સાંભળો છો કે મારે બના જવું પડે બનાની તેડમાં કરિયાતે બોલાયો છે મારે કાક દાના હરમનપરાના ગોધરાની દેવી કહેવાય છે જે વખતે હરમનપરાની અંદર જે વખતે